જય ગણપતિ દાદા। આ વિડીયો છે ભાઈ જામનગર જિલ્લાનો કે ભાઈ ગણપતિ વિસર્જનમાં જે વ્યક્તિ જાવ ને એ ખાસ ધ્યાન રાખજો। આ વ્યક્તિએ એક જ ઘરના 3 વ્યક્તિ ભાઈ ગુમાવી દીધા છે ગણપતિ વિસર્જનમાં। તળાવની અંદર ગણપતિ દાદાનું વિસર્જન કરવા ગયા હતા ગઈ તારીખ 1 તારીખે। મેં એક જ બે દીકરા અને પતિને ગુમાવી દીધા। જામનગરના નાગેડીમાં ગઈકાલે 2 છોકરા અને એના પપ્પા 3 વ્યક્તિ આ ઓલાની અંદર ઓલા થઈ ગયા છે। તો ખાસ કરીને મારું એમ કહેવાનું છે કે ગણપતિ વિસર્જન કરવા જાઓ તો બાળકોને બધાને ધ્યાન રાખીને મોટા જે વ્યક્તિ હારે હોય રમતમાં ના રહે, નાના બાળકોનું ધ્યાન રાખે। આ વિડીયો લાઇક નહીં કરો તો ચાલશે, સબસ્ક્રાઈબર નહીં કરો તો ચાલશે। આ કોઈ ફોલોવર વધારવા આપણે નથી કર્યું, આપણે કોઈના વ્યૂ નથી જોતા, આપણે ખોટા વ્યૂઝ આપવા નથી। માતાજીની દયાથી આપણું હાલે છે। હું લાલજીભાઈ ભુવા હું ખુદ કહું છું કે આપણું હાલે છે, આપણી ચેનલ તોય પણ હાલે છે। આ વિડીયો તમને ખાલી એક જાણકારી કરવા માટે, હા લાઇક નહીં કરતા, સબસ્ક્રાઈબર નહીં કરતા, પણ શેર જરૂર કરજો। આ વિડીયો જેટલો થાય કે તમારથી જેટલો થાય ને એટલો શેર છેલ્લા 4 દિવસની અંદર એટલો શેર કરો કે બધા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને આ વિડીયોની જાણકારી લે। આ એક માતા એના ઘરમાં આવે રહી છે, એની પત્ની જે ભાઈ ઓફ થઈ ગયા છે ને એની પત્ની રહી છે, પોતાના 2 છોકરાને પોતાનો પતિ 3 વ્યક્તિને ગુમાવી દીધા છે ત્યારે। અને આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું, મારા કોઈ વ્યૂ બનાવવા હાટું નથી બતાવી રહ્યો, પણ આ વિડીયો તમે એકવાર જુઓ, તમારું શરીર જે ત્યારે કમકમી ઉઠશે। એટલે જામનગરની અંદર આ ઘટના બની છે। હું બધાનો અવાજ તો સેટ સુધી તમને નહીં બતાવી શકું, પણ થોડોક એક ટાઇટલ હું તમને અવાજમાં બતાવું છું, કેમ કે મારે યુટ્યુબ ચેનલમાં મૂકવાનું છે, એટલે બીજાનો અવાજ હું લઈ ન શકું, એટલે ખાલી પોસ્ટર તમને બતાવી રહ્યો છું। પણ આવું કાર્ય કરવા જાઓ, ગણપતિ વિસર્જન કરવા જાઓ તો ખાસ કરીને એક નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને તમને કહું છું કે ગણપતિ દાદાને, અને આપણે માનીએ છીએ સનાતન ધર્મવાળા છે, એનો આપણે કોઈ વિરોધ નથી, પણ જે ઠેકાણે તમે ગણપતિ વિસર્જન કરવા જાઓ તો 4-5 જણા ગામની અંદર એવા વ્યક્તિ હોય એને જ અંદર ઉતરાવવું જોઈએ, અને એ પાણીના જાણકારી હોય, તરિયા હોય, તરતા આવડતું હોય એને અંદર ઉતરવું જોઈએ, અને બીજા નાના બાળકોને કે ના આવડતું હોય એને અંદર ના ઉતરવું જોઈએ। અને તળનું કે ગામની અંદર તળાવ હોય એનું માપ હોવું જોઈએ કે આ કેટલું ઊંડું છે ને કેટલું આપણે આગળ જવું જોઈએ, બીજા કોઈને પાણીમાં ના ઉતરવું જોઈએ। આપણે હરખ છે ને એ જો અત્યારે કહેવામાં બદલાઈ ગયો છે, એટલે એની માતાનું શું અત્યારે હાલત છે આ વિડીયોની અંદર બતાવી રહ્યો છું હું તમને। એ બાઈની શું હાલત છે તમે જુઓ કે ઘરની ટોટલ મિલકત આ ગણપતિ વિસર્જનમાં એને બધું હમાવી દીધું છે, એવું થઈ ગયું છે। એટલે ખાસ કરીને મારો વિડીયો તમે શેર કરજો। આપણે બીજું કાંઈ લાઇક બાઇક શેર બેર એવું નથી જોતું, પણ આ મારો વિડીયો ખાસ કરીને આ 5 જણા સુધી પહોંચવો જોઈએ। કોઈ પણ વ્યક્તિ મારો વિડીયો જોતો હોય તો વિડીયોને ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું। જય ગણપતિ દાદા। આગળનો વિડીયો તમે જુઓ।